એટલે રસોડું, ઇંગ્લિશ ભાષામાં જેને કહેવામાં એકચ્યુઅલી કિચન એટલે રસોડું. તમે સાધુને થોડી ખબર પડે કિચન એટલે હું કે રસોડું છે. બાપુ બાપુ આ એસી બેડરૂમ માં લઈ જાય. બાપુ આ મારો બેડરૂમ. બાપુ આ એસી. પછી ડ્રોઈંગ રૂમ માં લઈ જાય. બાપુ આ એસી. આખો બંગલો મેં બનાવ્યો બાપુ, બધે એસી ફિટ કરાવ્યા. એટલે બોલો ગામડામાં રહેવા વાળો, ઝૂંપડીમાં રહેવા વાળો, સાધુ ભજન કરવા વાળો, એને એસી ને કાંઈ લેવા દેવા નહીં. એને વિચાર કર્યો કાક યુનો કહે છે એસી 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 આ છે હું એસી. એટલે એ માણસે આખો બંગલો દેખાડી દીધો ને પછી બહાર લઈ આવ્યા ને ત્યારે ઓલા સાધુએ ઓલા માણસને પૂછ્યું, બંગલાના માલિકને, એટલે કયુંનો તું એમ કહેશો કે એસી 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 આ શું છે હું એસી? તો કે બાપુ આ ચાલુ કરીએ ને એટલે આખો બંગલો ટાઢો થઈ જાય. હે ટાઢો થઈ જાય? તો કે હા. તો કે આખા બંગલામાં એસી ફિટ કરાવ્યા, ખર્ચો ઘણો આવ્યો હશે. તો કે બાપુ 1.5 કરોડનો બંગલો બન્યો છે, એમાં આખા બંગલામાં એસી ફિટ કરાવવાનો 30 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. ત્યારે મારા દેશના સાધુએ કીધું, મારા દેશના સંતે કીધું કે કોડા 30 લાખ રૂપિયા નાખી અને એસી ફિટ કરાવી અને આ ભીતડાના પાણા ટાઢા કર્યા એની કરતા કોકના પેટ ટાઢા કર્યા હોત ને તો આમને નીંદર આવી જાય. કોકના પેટ ટાઢા કર્યા હોત ને તો આમને નીંદર આવી જાત. આ ખોટો ખર્ચો કર્યો, ખોટો. આપણને પૈસો વાપરતા નથી આવડતો, ક્યાં વાપરવો? સદમાર્ગેથી આવેલો પૈસો સદમાર્ગમાં જ વપરાય છે અને કુમાર્ગેથી આવેલો પૈસો કુમાર્ગે જ વયો જાય છે. ભીષ્મજીએ સ્તુતિ કરી, હવે હું મૃત્યુ વેળાએ મારી બધી જ કામનાઓ રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી હે મુરલીધર મહારાજ કૃષ્ણ, હે દ્વારકાધીશ, તારા ચરણની અંદર અર્પણ કરું છું. ઉત્તરાયણનો સૂર્ય થયો. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ, ખીહર કહીએ. તે દિવસે ભીષ્મએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો, કારણ કે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એને જ્યારે મરવું હોય ત્યારે મરી શકે એવું ભીષ્મ પિતાને વરદાન હતું. ભગવાન શ્રી કૃષ્ણ હવે દ્વારિકા બાજુ પ્રયાણ કરે છે. ભગવાન કુરુવંશને અંકુરિત કરી યુધિષ્ઠિરને રાજ આપી સિંહાસન ઉપર બેસાડી પછી યુધિષ્ઠિર પાસેથી રજા માંગે છે કે હે યુધિષ્ઠિર, હવે તમે અમને રજા આપો. યુધિષ્ઠિરે સ્વીકૃતિ આપી અને ભગવાન દ્વારિકા જાય છે. તેઓ કુરુજાંગલ પ્રદેશ, પંચાલ, સુરસેન, યમુના તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત, ગરુધન્વ દેશને પાર કરી આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા અને સંધ્યા વંદન કર્યા. આ તમે અત્યારે સાંભળતા હશો આહિર, કોઈ આયર કે એ શબ્દ આવ્યો છે સંસ્કૃતમાંથી, ભાગવતમાંથી. આભીર શબ્દનો અભ્રષ્ટ થઈ ગયો. આભીર અને આભીર કહેવાતા પેલા. આભીર માંથી અપભ્રષ્ટ થઈ અને આહિર છું, એમાંથી અપભ્રષ્ટ થઈ અને આયર છું. વેદનો શબ્દ છે. આ બધી પ્રજા આપણે બધા જ નો ઉલ્લેખ આ શાસ્ત્રોમાં આપેલો છે. ક્ષત્રિયો છો તમે. દ્વારકા નગરીની અંદર ભગવાન કૃષ્ણનું સ્વાગત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જ્યારે પધાર્યા ત્યારે દ્વારકા વાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું છે ફૂલોથી, મોતીઓથી. ભગવાન શ્રી કૃષ્ણએ બધાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. આજની ઘડી સરળિયા મળે, આજની ઘડી સરળિયા મળી, આજની ઘડી સરળિયા મળી. જીવલા એ મારું
વાલો આયા દેવધામણી ધીરે મારો વાલો આવ્યા દેવધામણી ધીરે આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી આજની ઘડી છે રળિયામણી જીવાલા આજની ઘડી છે રળિયામણી હે મારો માલો દિયાવાની વધામણી ધીરે ધન આજની ઘડી છે રળિયામણી આરે સખી આજની ઘડી છે રળિયામણી આજની ઘડી છે રળિયામણી જીવાલા આજની ઘડી છે રળિયામણી જી મારો વાલો દિયાવ્યાની વધામણી ધીરે આજની ઘડી છે રળિયામણી જી મારો વાલો આયાની વધામણી ધીરે ધન આજની ઘડી છે રળિયામણી આજની ઘડી તે રળિયામણી દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ સ્વાગત થયું. શૌનકજી કહે છે અશ્વસ્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરના ગર્ભની ભગવાને રક્ષા કરી હતી તે કથા કહો. સુતજી મહારાજ કહે છે કે બ્રહ્માસ્ત્રથી પરીક્ષિત બળવા લાગ્યો ને ત્યારે તેની આંખો સામે તેજમય પુરુષ ઊભો હોય એવું એને દેખાણું. ભગવાન દ્વારકાધીશે ભગવાન કૃષ્ણએ પરીક્ષિતની રક્ષા કરી. ભગવાને ગદા ઘુમાવી, પોતાની ગદા ઘુમાવી અને પરીક્ષિતની રક્ષા કરી. ઘણા કહે છે ભગવાને સુદર્શન ચક્રથી રક્ષા કરી. ત્યાર પછી અનુકૂળ સમય આવ્યો, ગ્રહો ઉચ્ચ સ્થિતિની અંદર બિરાજમાન થયા અને શુભ સમયે પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજની જય.